પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર વિરુદ્ધ અરજદારનો મોબાઈલ ફોન ઝૂંટવીને તોડી નાખવાના ગંભીર આક્ષેપ સાથે પાટણ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવા માટે અરજી આપવામાં આવી છે. પાટણ નગરપાલિકા વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર 11 અને વોર્ડ નંબર 6માં લાંબા સમયથી ઉભરાતી ભૂગર્ભ ગટરની સમસ્યા અંગે રજૂઆત કરવા માટે સ્થાનિક અગ્રણીઓ હિતેશભાઈ દેસાઈ અને વિપુલભાઈ ચૌધરી પાલિકા કચેરીએ પહોંચ્યા હતા. અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે રજૂઆત દરમિયાન પાલિકાના ચીફ ઓફિસર પોતાની કાયમી આદત મુજબ અચાનક જ ઉશ્કેરાઈ ગયા હતા. આ ઘટનાની વિડીયોગ્રાફી કરી રહેલા વિપુલભાઈ ચૌધરીના હાથમાંથી ચીફ ઓફિસરે ફોન ઝૂંટવી લીધો હતો. ત્યારબાદ ફોનને જમીન પર પછાડીને તોડી નાખવામાં આવ્યો હતો. આ અંગે હિતેશભાઈ દેસાઈ દ્વારા પાટણ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ચીફ ઓફિસર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા અને ફરિયાદ દાખલ કરવા માટે લેખિત અરજી આપવામાં આવી છે, જેના પગલે સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. અરે ભાઈ મૂકો.